દુનિયામાં દરેક વ્યક્તિ જે આવ્યું છે તેનું પાછું જવું નિશ્ચિત છે. કેટલું સરળ વાક્ય છે, પણ એને સમજવું કેટલું અઘરું છે. હ્યુમન સાયકોલોજી પ્રમાણે 5 પ્રકારના વે હોય છે ડેથને એક્સેપ્ટ કરવા માટેના. સૌથી પહેલું આવે છે કે ડિનાયલ. જ્યારે પણ તમે વ્યક્તિને કહેશો તો શરૂઆતમાં કોઈ માની જ નથી શકતું. સેકન્ડ, એંગર. એટલો બધો ગુસ્સો અને એંગર આઉટબર્સ્ટ થાય છે કે તે કદાચ ડોક્ટર પર હુમલો પણ કરી નાખે. થર્ડ સ્ટેજ છે બાર્ગેનિંગ. રૂપિયાથી જીવ બચાવવાની લાલચ આપવી કે પછી ભગવાનને વારંવાર પ્રાર્થનાઓ કરવી કે જે ગયા છે એમને પાછા બોલાવી લે. ચોથો સ્ટેજ છે ડિપ્રેશન. થોડાક સમય માટે ડિપ્રેશનમાં ચાલ્યા જેવું કે કેમ મારી જોડે જ આવું થયું. અને અંતિમ સ્ટેજ આવે છે એક્સેપ્ટન્સ, કે ફાઇનલી જ્યારે વ્યક્તિ એ વસ્તુને સ્વીકારી લે છે. જે આજે હ્યુમન સાયકોલોજી છે એમાં એંગર આઉટબર્સ્ટ એ ભાવ મેડિકલ પ્રેક્ટિસમાં બહુ જ વધારે વખત દરેક ડોક્ટરે ફેસ કર્યો હશે. કે જ્યારે પણ તમે આ રીતે એક્સપાયરી ડિક્લેર કરો તો ડોક્ટર પર હુમલો કરવો, હોસ્પિટલોમાં તોડફોડ કરવી. આ ખરેખર ડોક્ટર અને દર્દી વચ્ચે જે સંબંધમાં ખાઈ પડી છે એને વધુ ને વધુ ઊંડી કરી રહ્યું છે. તો હવે આને પૂરવા માટે કરવું શું? તો ટ્રસ્ટ. કદાચ આ ઊંડી ખાઈને પૂરવા માટે પહેલું પગથિયું કે પહેલા પાયાનું કામ એક વિશ્વાસ જ કરી શકે. તમે તમારા ડોક્ટર પર થોડીક શ્રદ્ધા રાખો. બીમારીને સમજવા માટે ભલે તમે સેકન્ડ ઓપિનિયન લો, પણ એટલા બધા પણ ઓપિનિયન ના લો કે તમે ખુદ ગૂંચવાઈ જાઓ. વસ્તુ બહુ જ નાની છે પણ ખરેખર વિચારવા જેવી છે.